જય સ્વામિનારાયણ। આજે હું તમને મારી રીત પ્રમાણે ચોખાના લોટમાંથી બનતી ઇન્સ્ટન્ટ ચકરીની રીત બતાવીશ। ચકરી આપણી એકદમ ક્રિસ્પી બનશે। ચકરીના તોડવાના અવાજ પરથી જ આપણને ખબર પડશે કે કેટલી ક્રિસ્પી ચકરી તૈયાર થવાની છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ચોખાનો ઝીણો લોટ લઈ લેવાનો છે। અહીંયા મેં વાડકીના માપથી લોટ લીધેલો છે। લોટને ચાળણીની મદદથી ચાળી લેવાનો છે। 3 વાડકી ચોખાનો લોટ લીધેલો છે। વજનમાં જોઈએ તો અહીંયા મેં 300 ગ્રામ ચોખાનો લોટ લીધેલો છે। ત્યારબાદ એ જ વાડકીના માપથી હવે ઘઉંનો લોટ લેવાનો છે। 100 ગ્રામ ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। આપણે જે રોટલી ભાખરી કરીએ છીએ એ જ લોટ લેવાનો છે। ચોખાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ હોતું નથી, તેથી આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ। હવે આ બંને લોટને આપણે મિક્સ કરી લેવાના છે। આપણા ટેસ્ટ પ્રમાણે હવે મસાલા કરી લેવાના છે। અહીંયા મેં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરેલી છે। ત્યારબાદ 1 ચમચી મીઠું, ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। અડધી ચમચી હળદરને એડ કરવાની છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, આનો ઉપયોગ આપણે કલર્સ માટે કરીશું। ત્યારબાદ 4 ચમચી મીડિયમ ખાટું દહીં અંદર એડ કરવાનું છે। 4 વાડકી લોટ લીધેલો છે એ પ્રમાણે 4 ચમચી દહીં અંદર એડ કરવાનું છે। ત્યારબાદ મલાઈને અંદર એડ કરવાની છે। દૂધને ગરમ કરીને ઉપરથી જે મલાઈ નીકળે છે તે મેં અહીંયા લીધેલી છે, તે પણ આપણે 4 ચમચી અંદર એડ કરીશું। મલાઈની જગ્યાએ આપણે માખણનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ તલને અંદર એડ કરી દેવાના છે। અહીંયા 5 થી 6 ચમચી મેં તલ અંદર એડ કરેલા છે। હવે લોટમાં બધું મિક્સ કરી લેવાનું છે। આ પ્રમાણે લોટમાં બધું જ મિક્સ કરી લેવાનું છે। તમને જો આ મારી ચકરીની રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં પણ ચોક્કસ જણાવજો। લોટમાં આ પ્રમાણે બધું ભરી જાય ત્યારબાદ એને પાણીની મદદથી આપણે લોટ બાંધવાનો છે। લોટ બાંધવા માટે આપણે હસીકું ગરમ પાણી લેવાનું છે। હાથથી આપણે લોટ બાંધી શકાય તે પ્રમાણે ગરમ પાણી લેવાનું છે। પાણીને લોટમાં એડ કરી અને લોટ બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈ ગયેલો છે। આ પ્રમાણેનો લોટ તૈયાર કરી લેવાનો છે। મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। જો ઢીલો વધારે થશે તો ચકરી બરાબર પડશે નહીં। ત્યારબાદ 15 મિનિટ માટે લોટને ઢાંકીને રહેવા દેવાનો છે। 15 મિનિટ બાદ લોટને ચકરી પાડવા માટે લઈ લેવાનો છે। આ પ્રમાણે લોટના 2 ભાગ કરી લેવાના છે। ચકરી પાડવા માટે હવે સંચાને લઈ લેવાનો છે। સંચામાં આવી સ્ટારવાળી જે જાળી આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। સંચામાં હવે તેલ લગાવી લેવાનું છે। લોટને હવે આ પ્રમાણે મસળી લેવાનો છે। ત્યારબાદ અંદર સંચામાં એડ કરી દેવાનો છે અને સંચાને ફિટ કરી લેવાનું છે। એકદમ ઢીલા હાથે ચકરીને પાડવાની છે। સંચાને ગોળ ફેરવતા જઈ આમ અંદરથી બહારની સાઈડે ચકરી પાડવાની છે। રાઉન્ડ શેપમાં ચકરી પાડી લેવાની છે। ત્યારબાદ ચકરીના અંદર અને બહારના છેડાને સીલ કરી દેવાનું છે। આ રીતે સીલ કરી લેવાનું છે। આ પ્રમાણે બધી ચકરીને પાડી લેવાની છે। ચકરીને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે। ગેસની આંચને મીડિયમ રાખવાની છે। આ રીતથી તબેથાની મદદથી ચકરીને તેલમાં એડ કરી દેવાની છે। આ રીતથી આપણે બધી જ ચકરી અંદર એડ કરી દેવાની છે। ધીરે ધીરે તબેથાની મદદથી ચકરીને અંદર મૂકતા જવાનું છે। ત્યારબાદ એક એક ચકરીને આપણે ફેરવતા જઈશું। આ રીતે આપણે ચકરીને ફેરવી લેવાની છે। 3 થી 4 મિનિટમાં આપણી ચકરી તૈયાર થઈ જાય છે। ચકરીનો થોડો બ્રાઉન કલર થાય એટલે ચકરીને આપણે બહાર કાઢી લેવાની છે। આ રીતની ચકરી તૈયાર થશે તો તૈયાર છે આપણી ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી। તો તમે પણ મારી જેમ આ ચોખાના લોટમાંથી બનતી ચકરી ઘરે ચોક્કસ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।